ગીર સોમનાથ જિલ્લાના ઉના ગીરગઢડા તાલુકામાં ખેડૂતોની નવી જમીન માપણીના આધારે થયેલ પ્રમોગેશન રદ કરવાની માંગણી સાથે કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશની આગેવાની હેઠળ નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। राज्य सरकार द्वारा नेशनल लैंड रेकॉर्डનું મોડર્નાઇઝેશન કરી જમીનોની નવી માપણી શરૂ કરવાની કામગીરી ઉના ગીરગઢડા તાલુકા મોજડી ઇલેક્ટ્રિકલ સોફ્ટવેર સિસ્ટમ પ્રાઇવેટ કંપનીને સોંપતા આ કંપનીની આડેધડ અને નિયમ વિરુદ્ધ જમીન દફતર નિયામકના સિદ્ધાંતો વિરુદ્ધ ખોટી દિશામાં માપણી કરી ક્ષેત્રફળ નકશા અને હેક્ટરોમાં ફેરફાર કરી મૂળ રેકોર્ડ સાથે આ માપણીમાં વિસંગતતા આવતા ખેડૂતો સાથે અન્યાય થતો હોય, જેથી ઉના ગીરગઢડા તાલુકાના 14 ગામોમાં માપણી નકશા આધારે પ્રોમોલિગેશન થયેલ તે રદ કરી નવી માપણી મૂળ રેકોર્ડ આધારે કરવા કોંગ્રેસ ધારાસભ્ય પૂંજાભાઈ વંશની આગેવાની હેઠળ નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। નવું પ્રમોલિગેશન રદ કરો, રદ કરો। નવું પ્રમોલિગેશન રદ કરો, રદ કરો। 30 આરે 99 આ જૂનું, હવે આ નવું આપ્યું, આનો ખાતાનો કોડ નવો આપ્યો, આ બધી આ નવી માહિતી, આ જૂની માહિતી માટે અમારી તમારી પાસે અપેક્ષા છે અને આ માપણીથી રદ કરવામાં આવે, પ્રમોલિગેશન રદ કરવામાં આવે અને સરકાર ઉના શહેરના જે ખેડૂત ખાતેદારો છે એના એક જ મિનિટ પૂંજાભાઈ હાથ રાખજો તો તમે ઉતાવળ કરો ને ભાઈ।